આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને એમ્બાઈની વચ્ચે મેચ થયો કમાલનો થયો। આ મેચમાં પહેલે બેટિંગ કરવા આવેલી આરસીબીના હરેક ખેલાડીએ તબાહી મચાવી દીધી હતી અને 221નો સ્કોર બનાવીને અને આરસીબીએ ચેસ કરવા માટે એમ્બાઈને નોતરો આપ્યો અને એમ્બાઈના ખેલાડીએ આવીને જ એવી બેટિંગ કરી હતી શરૂઆતમાં તો રોહિત શર્મા અને હરિયાલી કટર કે એવું લાગતું કે પાવર પ્લેમાં સારા એવા રન બની જાય, પણ 2 વિકેટ પડી જતા સૂર્ય અને વિલ જેકે આ મેચને એવી મારી કે પછી હાર્દિક કે ઘણું જોર લગાવીને પણ આ મેચને બચાવી ન શક્યો। આ મેચને બચાવવા માટે તિલક વર્મા અને હાર્દિક પાંડ્યાએ તબાહી મચાવી દીધી, જ્યાં પર હાર્દિક પાંડ્યા પહેલાં 30 રન તો 300 ઉપરના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા અને તિલક વર્માએ સારી એવી બેટિંગ કરી, પણ આ મેચને પૂરી મરાવી દીધી હતી તો એ હતા સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સ। બંને 7.5 ઓવર રમ્યા અને 45 રન બનાવ્યા અને એવું નથી લાગતું હતું કે સૂર્યકુમાર યાદવે T20નો રાજા નથી, પર આ T20ને બરબાદ કરવા આવ્યો છે અને હાર્દિક પાંડ્યાને એક તરફો બરબાદ કરી નાખશે। આ મેચ આરસીબી નથી જીતી, પર એમઆઈએ